માંગરોળ કેઆઈ મદ્રેસા સંચાલિત સેન્ટ્રલ હોલમાં ગ્રામ પંચાયતની ચૂંટણી બાબતે તાલીમ યોજાઈ. તાલુકા મથક મોટામિયામ માંગરોળ મુકામે કેઆઈ મદ્રેસા ટ્રસ્ટ સંચાલિત સેન્ટ્રલ હોલમાં માંગરોળ તાલુકામાં સામાન્ય વિભાજન તથા પેટા ગ્રામ પંચાયત ચૂંટણી તા 22 જૂન 2025 રોજ યોજાવાની છે. જેમાં અત્રેના તાલુકામાં સામાન્ય ગ્રામ પંચાયતો કુલ 11 પૈકી ઘોડીકુઈ ગ્રુપ ગ્રામ પંચાયત બિનહરીફ થયેલ છે, તેમજ વિભાજન ગ્રામ પંચાયતો કુલ 10 પૈકી વાંસોલી ગ્રામ પંચાયત બિનહરીફ થયેલ છે. પેટા ચૂંટણી ગ્રામ પંચાયતો કુલ 11 પૈકી 4 ગ્રામ બિનહરીફ અને 5 ગ્રામ પંચાયતની બેઠક ખાલી રહેલ છે. આમ કુલ 32 ગ્રામ પંચાયતો પૈકી 21 ગ્રામ પંચાયતોની ચૂંટણી 37 મતદાન મથકોમાં થનાર છે, જે અંગે પ્રિસાઇડિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ સ્ટાફની તાલીમ કેઆઈ મદ્રેસા ટ્રસ્ટ સંચાલિત સેન્ટ્રલ હોલ ખાતે તાલીમ રાખવામાં આવેલ, જેમાં માસ્ટર ટ્રેનર મોહનસિંહ ખેર, અશ્વિનસિંહ વાસિયા, રાજેન્દ્રસિંહ વાસદિયા, ઉપેન્દ્રસિંહ ગભાણિયા દ્વારા ગામ પંચાયત ચૂંટણીની મતપેટી, વિવિધ પરબીડિયા, મતપત્રો વગેરે જેવી બાબતોની ખૂબ સુંદર સમજ આપેલ હતી. તાલીમમાં ચૂંટણી અધિકારી પંકજભાઈ ચૌધરી, પ્રીતમભાઈ પરમાર, સતીશભાઈ ગામિત, રજનીકાંત ચૌધરી, પ્રફુલભાઈ ચૌધરી, જિગ્નેશભાઈ તથા મદદનીશ ચૂંટણી અધિકારી હાજર રહેલ હતા. રિપોર્ટ મોટામિયા માંગરોળથી ઇમરાન ખાન પઠાણ. એક સમયે ઇંગ્લિશ એજન્ટને આપણા ગ્રુપની અંદર બેસાડવા, એ સિવાય બીજી ખાસ બાબત ધ્યાનમાં રાખવાની વિનંતી